કેમ છો આશાબેનો? આજે આપણે તમારી NIOS ની લેખિત પરીક્ષાની તૈયારી શરૂ કરીશું. તો એના માટે સૌપ્રથમ તમે જ્યારે NIOS ની તાલીમ લીધી હશે ત્યારે તમને એક આવું પુસ્તક આપવામાં આવ્યું હશે કે જેમાં પ્રશ્નો આપેલા હશે, ખાલી જગ્યા હશે, જોડકા હશે, વર્કશીટ હશે, કેસ સ્ટડી હશે કે જે આપણે સોલ્વ કરવાનું હશે. અને આ બધું શેમાંથી લેવામાં આવ્યું હશે? તો તમારું એક આવું ઇન્ડક્શનનું મોડ્યુલ હશે, આશાનું પ્રારંભિક પ્રશિક્ષણ મોડ્યુલ હશે, ત્યારબાદ બીજું મોડ્યુલ 6 તમારું અને મોડ્યુલ 7. બરાબર. આ ઉપરાંત બીજા બે નાના ટોપિક છે કે જેમાં વંચિતો સુધી સહાયનો હાથ અને મહિલાઓ ઉપર અત્યાચાર આમાં કવર કરવામાં આવેલા છે અને એમાંથી તમને વધારે પ્રશ્ન પૂછવામાં આવે છે. જો તમે આ સારી રીતે તૈયાર કરી દો તો તમને પરીક્ષા પાસ કરવામાં કોઈ જ તકલીફ પડશે નહીં. હવે જુઓ, તમારું જે આ NIOS પરીક્ષા માટેનું મોડ્યુલ છે એમાં 1 થી 9 અલગ અલગ ટોપિક આપેલા છે. એની અંદર બી બીજા સબ ટોપિક આપેલા છે. જો તમે આ પ્રમાણે અને આ દરેકમાં બીજા સબ ટોપિક જે તમારા મેં મોડ્યુલ ઇન્ડક્શન મોડ્યુલ બતાવ્યું, 6-7 મોડ્યુલ બતાવ્યું એની અંદર આપેલા છે. તો આપણે આજે શરૂઆત કરીશું તો આશા બનવું ચેપ્ટર નંબર પ્રકરણ નંબર 1 થી. બરાબર. તો આશા બનવું તો એ તમારા મોડ્યુલ 6 માં પણ આપેલું છે અને ઇન્ડક્શન મોડ્યુલમાં પણ આપેલું છે. હવે જુઓ, અહીંયા તમે જોશો ને કે પહેલું આશા બનવું છે તો અહીંયા નીચે જોશો તો એ ક્યાં આપેલું છે એ ડિટેલ પણ તમને અહીંયા આપેલી છે. બરાબર. એટલે કે ઇન્ડક્શન મોડ્યુલ પ્રારંભિક મોડ્યુલ ભાગ 1 આશા તરીકે. બરાબર. અને મોડ્યુલ 6 ભાગ કમાં. તો આ રીતે ત્રણેય જગ્યાએ તમારું આપેલું છે, એક આશા તરીકે, એક આરોગ્ય કાર્યકર તરીકે અને 6 માં આશા બનવું. આ ચેપ્ટરમાં તમારી આશા બનવુંના બધા જ પ્રશ્નના જવાબ આપેલા છે. તો આપણે 1 બાય 1 એના જવાબો ક્યાંથી લેવા તો એના માટે સૌથી પહેલા આપણે મોડ્યુલમાં નજર કરીશું, મોડ્યુલ થોડું વાંચીશું. બરાબર છે. આ આશાનું પ્રારંભિક મોડ્યુલ છે. આ તમારું આશાનું જે ઇન્ડક્શન મોડ્યુલ છે એનો પહેલો ભાગ છે કે આશા હોવું. તો એમાં છે કે આશાની મુખ્ય ભૂમિકા શું છે. બરાબર. આશાની મુખ્ય ભૂમિકા શું છે તો તમને એનો પ્રશ્ન પૂછાઈ શકે. તો અહીંયા સૌથી પહેલા પ્રશ્નના રૂપમાં પૂછાઈ શકે, ખાલી જગ્યાના રૂપમાં પણ પૂછાઈ શકે. તો અહીંયા જુઓ, ભૂમિકા શું છે તો 3 સ્તર પર ભૂમિકા અદા કરવાની છે. એટલે કે ભૂમિકા કેટલી છે? 3. હવે વાત આવી કઈ કઈ? તો આરોગ્ય સેવાની સુવિધા આપનાર, એટલે કે સુવિધા આપનાર, લોકોને આરોગ્ય સેવાઓ સુધી પહોંચાડનાર. અને ત્રીજી છે કે જે એવા કાર્યકર તરીકેની ભૂમિકા છે કે જે લોકોને એમના આરોગ્યના અધિકારો વિશે જાણકારી આપે અને તેમને પોતાના હકનો ઉપયોગ કરવા માટે સક્ષમ બનાવે. હક્કો વિશે જાણકારી આપવાની છે, અધિકારો વિશે જાણકારી આપવાની છે અને એને લેવા સક્ષમ બનાવવાના છે. એટલે કે ચળવળકારની ભૂમિકા. નીચે 3 ઉદાહરણ આપ્યા છે. આશાબેન નર્સબેન આપણા ગામમાં કયા દિવસે આવવાના છે? એટલે અહીંયા આશા એમને કયા દિવસે આવવાના છે એની જાણકારી આપે છે. સુવિધા સુધી એને ખાલી પહોંચાડે છે, પોતે ડાયરેક્ટ સુવિધા આપતી નથી. એટલે અહીંયા કઈ ભૂમિકા આવશે? સેવાઓ સુધી પહોંચાડનારની. બીજો છે કે મારા બાળકને ઝાડા થયાનો પ્રથમ દિવસ છે, શું મારે દૂર સરકારી દવાખાનામાં જવું પડશે? આપ કોઈ ઉપચાર બતાવશો? તો એમાં શું આવશે? ORS તમે અહીંયા આપી શકો છો. બરાબર. તમે જાતે અહીંયા સેવા પૂરી પાડી શકો છો. એટલે અહીંયા શું, કઈ ભૂમિકા તમારી આવી? સુવિધા આપનાર. બરાબર. બીજા નંબરની અહીંયા છે કે એમની પાસેથી સરકારી ગવર્મેન્ટ હોસ્પિટલમાં પૈસા લેવામાં આવે છે, ફી માંગવામાં આવે છે અને એની પાસે એટલા પૈસા પણ નથી. તો શું તમે મદદ કરશો? તો અહીંયા એમનો હક છે, અધિકાર છે કે આરોગ્યની સેવાઓ ફ્રીમાં એ સરકારી દવાખાનામાં લઈ શકે. તો અહીંયા ચળવળકારની ભૂમિકા આવશે. તો આ રીતે આશાની મુખ્ય 3 ભૂમિકા છે. હવે આગળ આપણે એમાં જોઈશું તો આશાની પ્રવૃત્તિ આવશે. તો આશાની કેટલી પ્રવૃત્તિ છે? આશાની મુખ્ય 5 પ્રવૃત્તિઓ છે. બરાબર. હવે 5 પ્રવૃત્તિઓમાં કઈ? તો સૌથી પહેલી ગૃહ મુલાકાત, ગ્રામ સંજીવની સમિતિની મીટિંગનું આયોજન કરવું,
આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી, મમતા દિવસમાં ભાગ લેવો અને રેકોર્ડ રાખવા. અને આપણે એ રીતે પણ યાદ રાખીએ છીએ 2 મુલાકાત, ગૃહ મુલાકાત અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત. 2 હાજરી, મમતા દિવસમાં ભાગ લેવો અને ગ્રામ સંજીવની સમિતિમાં હાજરી આપવી, અને છેલ્લે એનો રેકોર્ડ રાખવો. તો આ રીતે એની 5 પ્રવૃત્તિ છે. જો આ પ્રશ્ન લાંબો 5 માર્ક્સમાં પૂછાય તો તમારે દરેકમાં એક એક 2 લીટી લખવી પડે. તો એના માટે તમારે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, બરાબર, કે ગૃહ મુલાકાતમાં આશાએ શું કરવાનું હોય, ક્યારે જવાનું હોય, કોની ગૃહ મુલાકાત એને ફ્રિકવન્ટલી કરવાની હોય. તો તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો અથવા તમારું મોડ્યુલ તમે વાંચી શકો છો. હવે આવે છે કે આશા માટેના આવશ્યક કૌશલ્યો અથવા તો કાર્યો, આશાએ કયા કાર્યો કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો, સૌથી પહેલું છે માતૃત્વ સંભાળ, બીજું છે ઘરે નવજાત શિશુની મુલાકાત લેતી વખતે નવજાત શિશુની સંભાળ લેવી, ત્રીજું છે બાળ આરોગ્ય, ચોથું પોષણ, પાંચમું ચેપ અને છઠ્ઠું સામાજિક ગતિશીલતા. આ દરેકમાં ડિટેલમાં આપેલું છે કે માતૃત્વ સંભાળમાં શું જોવાનું છે. તો ગર્ભવતી મહિલાને માર્ગદર્શન આપવાનું છે, ઘર મુલાકાત દ્વારા સંપૂર્ણ પૂર્વ પ્રસૂતિ સંભાળ સુનિશ્ચિત કરવી અને VHND ખાતેની સંભાળ મેળવવા તેમને સક્ષમ બનાવવી, પ્રસૂતિ આયોજન અને સુરક્ષિત પ્રસૂતિ માટેની સહાય માટે આયોજન કરવાનું છે, પરિવાર નિયોજન માટે એટલે કે કુટુંબ કલ્યાણની પદ્ધતિ માટે એમને માર્ગદર્શન આપવાનું છે. ઘરે નવજાત શિશુની મુલાકાત, તો અહીંયા HBNC ની લગતી મુલાકાત અને એમાં જે પણ આપણે ફોર્મમાં ભરીએ છીએ એ બધી સંભાળની વાત છે. બાળ સંભાળ, તો બાળકને લગતા ઝાડા, શ્વસન તંત્રનો ચેપ, તાવ, એમાં ઘરગથ્થુ સંભાળ તેમજ જો જરૂર લાગે તો સમયસર રિફર કરવા સંદર્ભ સેવા માટે સૂચન આપવાનું છે. બીમારી દરમિયાન સ્તનપાનનું માર્ગદર્શન, તાપમાનનું સંચાલન, કૃમિનાશક, વારંવાર થતી બીમારી એટલે કે ઝાડા, મરડો, એના વિશે અને ન થાય એના માટેનું માર્ગદર્શન આપવાનું છે. પછી છે પોષણ, તો પૂરક આહાર અંગે માતાને માર્ગદર્શન, શરૂઆતમાં 6 મહિના ફક્ત ને ફક્ત સ્તનપાન, કુપોષણ ધરાવતા હોય, ન ધરાવતા હોય તો એ બધાને એ રીતનું માર્ગદર્શન અને જરૂર લાગે તો સંદર્ભ સેવા. ચેપ, તો ઘર મુલાકાત દરમિયાન ચેપી રોગો જેવા મેલેરિયા છે, રક્તપિત્ત છે, TB છે, તો એ બધા લક્ષણો જો કોઈ વ્યક્તિ ધરાવતું હોય તો એની વહેલી ઓળખ કરવી અને એને રિફર કરવું PHC ખાતે. નિયમિત દવા લેવાની ભલામણ કરવાની, કોર્સ પૂરો કરે અને આ રોગનો ફેલાવો કેવી રીતે અટકાવી શકાય એ ગ્રામ્ય લેવલે એની જાગૃતતા લાવવાની, સમુદાયમાં સામૂહિક પગલાં કયા લેવા જોઈએ. છઠ્ઠામાં આવે છે સામાજિક ગતિશીલતા, તો મહિલાઓના જે જૂથ છે, VHSC ની જે આપણી બેઠક થતી હોય એ રેગ્યુલર થાય કે જેથી લોકો જાગૃતતા કેળવે. ગ્રામ આરોગ્ય આયોજન બનાવવામાં પણ આપણે મદદ કરવાની, આરોગ્ય સેવા મેળવવા માટે સંવેદનશીલ સમુદાયોને સક્ષમ બનાવવાના કે લોકો ઇઝીલી આરોગ્ય સેવાઓ લઈ શકે. હવે આશાના ગુણો અથવા તો જીવનના મૂલ્યો કયા? તો આશા કેવી હોવી જોઈએ? દયાળુ હોવી જોઈએ, બધા સાથે સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર કરતી હોવી જોઈએ, બરાબર, સહાનુભૂતિ રાખે એવી હોવી જોઈએ, ક્યારે પણ પોતાની સેવાઓ આપવા માટે ના કહેવી જોઈએ, બધાની સાથે સરખો વ્યવહાર કરતી હોવી જોઈએ, તરછોડાયેલા લોકો કે જેઓ ખૂબ જ ગરીબ કુટુંબના છે, દૂર રહે છે, અશક્ય વિસ્તારના છે, અનુસૂચિત જનજાતિના લોકો છે, જેમાં ખાલી સ્ત્રીઓ રહે છે, વિકલાંગ નબળા વ્યક્તિઓ છે, આ બધાને એક સરખો વ્યવહાર કરતી હોય એટલે કે છેવાડાના લોકો સુધી આશાની સેવાઓ મળતી હોય, આશા પોતાની સેવાઓ આપતી હોય એવા એને વધુ પ્રયત્ન કરવાના છે. પછી છે જવાબદાર બનો, આશાએ પોતાની કર્તવ્ય પ્રત્યે જવાબદાર રહેવાનું છે, ક્યારે પોતાના કે પોતાના મિત્રો સંબંધીઓના ફાયદા માટે પોતાના અધિકારનો દુરુપયોગ કરવાનો નથી, એને કર્તવ્ય પ્રત્યે જવાબદાર રહેવાનું છે. લોકો માટે લોકોની પરંપરા અને વિચારોનું સન્માન કરો, ઉદાહરણ તરીકે તમારે જે પણ રીત રિવાજો ચાલતા હોય સાથે સાથેની આધુનિક દવાની વાતને વેગ આપી શકો છો, બરાબર,
બંનેને મેળવીને તેનો ઉપયોગ કોઈ એક પ્રકારની જગ્યાએ વધુ સારો થઈ શકે છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે, ધારો કે ઝાડા થયા છે, હવે લોકો એવું કે ના અમારે તો ઘરગથ્થુ ઉપચાર ઓસામણ આપવું છે, નારિયેળનું પાણી આપવું છે, તો ઓકે એ પણ આપો અને સાથે સાથે અમારું ઓઆરએસ પણ આપો, બરાબર. તો આપણે લોકોની પરંપરા જે ચાલે છે એ તો એનું સન્માન કરવાનું છે. શીખતા રહો. પોતાની જાણકારીને વધારવા માટે મળતા દરેક પ્રસંગનો ઉપયોગ કરો. પુસ્તકો વાંચો, તાલીમમાં જાઓ ત્યારે પણ એક્ટિવલી પાર્ટિસિપેટ કરો, પ્રશ્ન પૂછો જ્યાં અટકતા હોય ત્યાં, રોલ મોડલ બનો, ઉદાહરણરૂપ બનો, કે લોકો તમને જોઈ તમારા ઉપર ભરોસો અને વિશ્વાસ મૂકે એવી સારી આદતો તમે કેળવો, એવો સારો વ્યવહાર તમે રાખો કે જેથી ગામને સુધારવામાં લોકો તમારી પોતાની ભાગીદારી અને પોતાના આરોગ્યનું ધ્યાન રાખે. તો એના માટે તમારે એક રોલ મોડલ બનવું જોઈએ. હવે આવે છે કે આશાને મદદ તથા કાર્યોની ચકાસણી. તો આશાને મુખ્ય રીતે કોણ મદદ કરે છે? તો આંગણવાડી કાર્યકર અને ગ્રામ સંજીવની સમિતિના સભ્યો, આશા સહાયક એટલે કે એફ આશા અને એએનએમ, આ બધાએ સાથે મળીને એક આરોગ્ય ટીમ તરીકે કામ કરવાનું છે. અહીંયા બધું ડિટેલમાં તમને આપેલું છે કે આંગણવાડી કાર્યકરમાં કઈ કઈ સુવિધાઓ હોય છે, એ લોકો શું કરે છે. આ તમે જાણતા હશો તો લાભાર્થીને એના હક્કો સુધી ત્યાં પહોંચાડી શકશો. ત્યારબાદ આવે છે ગ્રામ આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ એટલે કે ગ્રામ સંજીવની સમિતિ GSS. એનો શું રોલ છે? બરાબર. જો અહીંયા કોણ કોણ એના સભ્ય છે, તો ગ્રામ સંજીવની સમિતિમાં પંચાયતના પ્રતિનિધિ, આંગણવાડી કાર્યકર, એએનએમ, સમુદાયના બીજા સ્ત્રીઓ, તરછોડાયેલ વર્ગનો સમાવેશ. બરાબર. તો અહીંયા આ બધા જ એના સભ્ય હોઈ શકે છે. બરાબર. હવે આ બધાની મદદથી, સહયોગથી તમે પાણી અને સફાઈના મુદ્દાઓ, નાની ઉંમરના લગ્ન, છોકરીઓને શાળાએ મોકલવા, સ્ત્રીઓ વિરુદ્ધ હિંસા જેવા સામાજિક મુદ્દાઓ પર પોતાના ગામમાં જોડાયેલી કોઈ પણ ખાસ સમસ્યા પર કાર્યવાહી કરી શકો છો. હવે આવે છે ગ્રામ આરોગ્ય અને પોષણ દિવસ એટલે કે મમતા દિવસ. તો દર મહિને મમતા દિવસ કરવામાં આવે છે, બરાબર. દર મહિને એકવાર મમતા દિવસ આંગણવાડી કેન્દ્ર ખાતે યોજવામાં આવે છે. એએનએમ બાળકોને રોગ પ્રતિરક્ષણની રસીકરણ સેવાઓ આપે છે. સગર્ભા સ્ત્રીઓને પૂર્વ પ્રસૂતિ સેવા આપે છે. યુગલોને માર્ગદર્શન અને ગર્ભ નિરોધકને લગતી સેવાઓ પૂરી પાડે છે. સામાન્ય બીમારી માટે પાયાની સારવારની સંભાળ લે છે અને જરૂર જણાય તો સંદર્ભ સેવાની વ્યવસ્થા કરે છે. હવે તમારે એમાં કોને કોને બોલાવવાના છે, તમારા લાભાર્થી કોણ છે, તો તમારે એની એક યાદી બનાવવી પડે. હવે જે યાદી આપણે બનાવીએ છીએ, તમારે એક યાદી બનાવવી પડે, બરાબર. તો એ જે યાદી છે તો એમાં કોણ કોણ આવશે? તો અહીંયા સ્ક્રીન ઉપર આપેલું છે. એએનસી છે, પીએનસી છે, શિશુઓ કે જેમણે આગળનું રસીકરણ કરવાનું હોય, કુપોષણ ધરાવતા બાળકો, ટીબીના દર્દીઓ, એવા વ્યક્તિઓ કે જેને તાવ છે અને એ દૂર સુધી અત્યારે જઈ શકે તેમ નથી, એવા લાયક દંપતીઓ કે જેમને કુટુંબ નિયોજનની સેવાઓ કે સંપરામર્શની જરૂરિયાત છે, કોઈ એવા લોકો કે જેને એએનએમની મુલાકાત લેવી હોય. તો આ બધાની તમારે યાદી બનાવવાની છે કે બેન આજે આપણા ગામમાં, આપણા વિસ્તારમાં આવવાના છે, બરાબર. એનું આયોજન કેવી રીતે કરવાનું છે? તો અહીંયા બધું જ મુદ્દા આપેલા છે મમતા દિવસના આયોજનના. હવે આવે છે કે રજીસ્ટર કયા તમારે નિભાવવાના છે. તો આશાએ જાળવવાના રેકોર્ડ, ગ્રામ આરોગ્ય રજીસ્ટર, આશા ડાયરી અને દવા પેટી. હવે દવા પેટીમાં તમારે ડ્રગ કીટ અને સ્ટોક રજીસ્ટર બંને વસ્તુ નિભાવવાની છે. અહીંયા નીચે લખેલું છે કે દવા પેટી સ્ટોક રજીસ્ટર. તો તમને એક દવા પેટી આપવામાં આવી હોય કે જેમાં તેમાં પેરાસિટામોલની ગોળી, આલ્બેન્ડાઝોલ ગોળી, બરાબર. તો તમને જે પણ પીએચસી માંથી તમારા જિલ્લા પ્રમાણે એક કીટ બનાવેલી હશે અને એમાં તમને દવાઓ આપવામાં આવશે. દર શનિવારની મિટિંગમાં તમે જાઓ ત્યારે અપડેટ કરવામાં આવશે. તો એ તમારે એનો સ્ટોક નિભાવવાનો હોય છે, બરાબર. ચાલો, તો હવે અહીંયા આપણો વિભાગ એક પૂરો થાય છે. તો આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. ચલો, વિભાગ 1ના ક્વેશ્ચન આન્સરમાં શું છે કે આશાની 3
મુખ્ય ભૂમિકા લખો. તો કઈ ભૂમિકા આવશે? સેવા આપનાર, સેવા અપાવનાર અને ચળવળકાર. એમાં બીજો પ્રશ્ન જોઈએ તો આશાએ પોતાના વિસ્તારમાં કરવાની જરૂરી 5 પ્રવૃત્તિઓ લખો. તો 2 મુલાકાત, 2 હાજરી અને રેકોર્ડ જાળવવા. ગૃહ મુલાકાત, આરોગ્ય સંસ્થાની મુલાકાત, ગ્રામ આરોગ્ય અને પોષણ દિવસમાં હાજરી, GSS એટલે કે ગ્રામ સંજીવની સમિતિમાં હાજરી અને રેકોર્ડ જાળવવા. પ્રશ્ન 3 છે કે નવજાત શિશુની ગૃહ મુલાકાત દરમિયાન કયું પ્રથમ પગલું લેવાનું હોય છે? પરિસ્થિતિને સમજવા માટે માહિતી એકત્રિત કરવી, માતાને શિશુની સંભાળ માટે સલાહ આપવી અને શિશુને તપાસવી. અહીંયા છે પ્રથમ પગલાની વાત છે, બરાબર? તો પ્રથમ પગલામાં શું આવશે? જવાબ કે પરિસ્થિતિને સમજવા માટે માહિતી એકત્રિત કરવી. હવે છે ક્વેશ્ચન, એક આશાને તેના કાર્ય માટે કયું અસરકારક માર્ગદર્શન મળવું જોઈએ? દરેક વ્યક્તિ સાથે સમાન રીતે વર્તવું, લોકોની માન્યતાઓ અને વિચારોને માન આપવું અને આદર્શ બનવું. તેના કાર્ય માટે કયું અસરકારક માર્ગદર્શન મળવું જોઈએ? તો આ 3 વસ્તુનું એને માર્ગદર્શન મળવું જોઈએ. પ્રશ્ન 5, નર્સબેન દ્વારા ગામમાં કયા દિવસે સગર્ભાને પૂર્વ પ્રસૂતિ સેવાઓ પૂરી પાડવામાં આવે છે? કયા દિવસે? તો મમતા દિવસે, બરાબર છે? મમતા દિવસે જ્યારે બેન આવે ત્યારે પૂર્વ પ્રસૂતિની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તમારા ગામમાં ગ્રામ આરોગ્ય અને પોષણ દિવસ VHND નું કેટલી વાર આયોજન થાય છે? અહીંયા ગામમાં પૂછ્યું છે. ગામમાં પૂછે તો ગામમાં તો 5 થી 6 આશા પણ હોય, બરાબર? હવે મહિનામાં પૂછે તો મહિનામાં 5 થી 6 હોય તેટલું થાય, એટલે આપણે અહીંયા શું લખીશું? વિસ્તારમાં. તમારા વિસ્તારમાં તો મહિનામાં કેટલી વાર આયોજન થાય? 1 વાર. મહિનામાં 1 વાર ગ્રામ આરોગ્ય અને પોષણ દિવસનું આયોજન કરવામાં આવે છે. ગ્રામ આરોગ્ય અને પોષણ દિવસ કયા સ્થળે થાય છે? તો આંગણવાડી કેન્દ્ર પર અને સબ સેન્ટર પર. ચલો હવે 8મો જોઈએ. ANM ઉપરાંત સ્વાસ્થ્ય અને પોષણ દિવસ માટે આશાએ કોની સાથે સંકલન કરવું જોઈએ? તો આંગણવાડી કાર્યકર અને F આશા સાથે સંકલન કરવું જોઈએ. હવે આવે છે વર્કશીટ 2 કે જેમાં સામુદાયિક સ્વાસ્થ્ય વિશેના પ્રશ્ન છે, બરાબર? તો એના માટે આપણે એનો વિભાગ 2 જોવો પડશે. સામુદાયિક સ્વાસ્થ્ય એટલે શું? ચલો આપણે ઇન્ડક્શનમાં વિભાગ 2 જોઈએ કે સામુદાયિક સ્વાસ્થ્ય એટલે શું. તો અહીંયા તમે જોઈ શકશો કે સમુદાયના આરોગ્યની સમસ્યાઓ વિશે અને સમુદાય વિશે સારી એવી જાણકારી તમે ધરાવો છો. તો ગામમાં આવી આરોગ્યલક્ષી કે બીજી અન્ય સમસ્યાઓ નોંધવામાં આવેલી હોય તો નીચે દર્શાવેલ પરિસ્થિતિ સાથે સરખાવો. તમે જ્યારે ફિલ્ડમાં જાઓ છો તો તમારા ત્યાં આવી કોઈ પરિસ્થિતિ તમને જોવા મળી હોય તો તમારે એને આ પરિસ્થિતિ સાથે સરખાવવાની. કેમ? કારણ કે આનાથી સામુદાયિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. તો સૌથી પહેલી છે કુપોષણ, બીજું છે કુપોષણ છે, પછી અસ્વચ્છ પીવાનું પાણી, અસ્વચ્છતા અને અસ્વચ્છ આજુબાજુનું વાતાવરણ, સગર્ભાવસ્થા દરમિયાન ઉદ્ભવતી સમસ્યાઓ, પ્રસૂતિ કરવાના કૌશલ્યોની જાણકારીઓનો અભાવ, સારવાર આપવાની જાણકારી, બરાબર, કે જેનાથી માતા મૃત્યુ થઈ શકે છે, સામાન્ય બાળકોની તકલીફો જેવી કે ન્યુમોનિયા, ઝાડા, બરાબર, કે જેનાથી બાળમરણ અને કુપોષણ વધી શકે છે, ચેપી રોગો જેવા કે મેલેરિયા અથવા તો TB, બીજા અન્ય કારણો કે જેમાં ગરીબી આવી શકે છે, દારૂ પીવો છે, નાની ઉંમરે લગ્ન છે, નિરક્ષરતા એટલે કે ભણતરનો અભાવ. તો આ બધી શું છે? સમસ્યાઓ છે કે જે આપણા આરોગ્યને અસર કરી શકે છે. હવે આ એવી વસ્તુઓ છે કે જે સારા આરોગ્યને અસર કરતા પરિબળો કે જેનાથી સારું આરોગ્ય થાય. તો પહેલું છે સ્વચ્છ વાતાવરણ અને સ્વાસ્થ્યપ્રદ આદતો, સામાજિક પરિબળો, બરાબર, જીવનશૈલી, આનુવંશિક પરિબળો અને યોગ્ય આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિ અને તેમનો ઉપયોગ. તો આ હતા સારા આરોગ્યને અસર કરતા પરિબળો. તો આપણું અહીંયા વિભાગ 2 પૂરું થાય છે. તો આપણે અહીંયા એના વર્કશીટ 2 ના પ્રશ્ન જોઈએ કે આશાને સામુદાયિક સ્વાસ્થ્ય માટે ગ્રામ્ય કક્ષાએ કઈ ગ્રામ સમિતિ મદદ કરે છે? તો ગ્રામ આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ
સમિતિ મદદ કરે છે, જેને આપણે GSSB કહીએ છીએ. એના સભ્ય કોણ હોય છે? તો આપણે તમે બતાવ્યું હતું જ્યારે મોડ્યુલ વાંચ્યું ત્યારે પંચાયતના પ્રતિનિધિ હોય, આશા, આંગણવાડી કાર્યકર, ANM, સમુદાયના સ્તર ઉપર કાર્ય કરતા મહિલા સંગઠન, હેન્ડપંપ મિકેનિક, સ્વસહાયતા જૂથના પ્રતિનિધિ, મનરેગાના પ્રતિનિધિ, શાળાના શિક્ષક પણ સભ્ય હોઈ શકે જો તે એ જ ગામમાં રહેતા હોય. બરાબર. સમુદાયના અન્ય સભ્યો અને ખાસ કરીને મહિલાઓ અને વંચિત વર્ગના લોકો પણ હોઈ શકે છે. હવે પ્રશ્ન 3 જોઈએ કે પંચાયતના સભ્યોએ ગ્રામ આરોગ્ય અને પોષણ દિવસ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તો હા, સાચું છે કે પ્રોત્સાહિત કરવા જોઈએ. ગ્રામ આરોગ્ય પોષણ અને સ્વચ્છતા સમિતિનું મુખ્ય કાર્ય શું છે? તેનું મુખ્ય કાર્ય છે કે ગ્રામ આરોગ્ય આયોજન તૈયાર કરી તેને નિભાવવું, સ્વચ્છતા અને પોષણ અંગે સમુદાયમાં જાગૃતિ ફેલાવવી, આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કરવું, ગામની માહિતી અને ડેટાના રિપોર્ટની જાળવણી કરવી, પીવાના પાણીનું સ્તર સુધારવું અને ગામમાં સ્વચ્છતા રાખવી, આરોગ્યલક્ષી બીજા સામાજિક પરિબળોને સુધારવા. હવે 5મો પ્રશ્ન છે કે આશા દ્વારા ગ્રામ આરોગ્ય અને પોષણ દિવસ એટલે કે મમતા દિવસમાં કોને ગતિશીલ કરવાના હોય છે? તો સગર્ભા સ્ત્રી, ધાત્રી માતા, રસીકરણ માટેના બાળકો, જે બાળકોના વજન કરવાના છે, કુપોષિત બાળકો, ટીબીના દર્દી, જેમને ટીબી વિરોધી દવા ચાલતી હોય, મેલેરિયાના લક્ષણો ધરાવતી વ્યક્તિ, બીમાર વ્યક્તિઓ, કુટુંબ નિયોજનની પદ્ધતિનો ઉપયોગ કરવા માંગતા લાયક દંપતી. પ્રશ્ન 6 છે કે જો સગર્ભા સ્ત્રી મમતા દિવસમાં આવવા તૈયાર ન હોય તો આશાએ શું કરવું જોઈએ? સાચા જવાબ સામે સાચાની નિશાની કરો. તો એની અવગણના કરવી જોઈએ, નર્સબેન સમક્ષ તેની ફરિયાદ કરવી જોઈએ કે મમતા દિવસ પર લઈ જવા તેણીની સાથે જવું જોઈએ? તો એનો સાચો જવાબ છે ગ, મમતા દિવસ પર લઈ જવા તેણીની સાથે જવું જોઈએ. હવે આવે છે વર્કશીટ 3. નીચેની પ્રવૃત્તિ માટે તમને આપેલી ડાયરી અને સ્ટોક કાર્ડનો ઉપયોગ કરો. એટલે અહીંયા તમારે કેસ સ્ટડી છે. બરાબર. તો અહીંયા કેસ સ્ટડીમાં આપણે છેલ્લે પછી જોઈશું બધાની કેસ સ્ટડીઓ, કારણ કે આમાં ઉપર આપેલું હોય જે પ્રશ્ન જેવું, એમાંથી પછી પ્રશ્ન પૂછે અને તમારે જવાબ લખવાના હોય. તો આપણે આ છેલ્લે બધું પતશે પછી આપણે શાંતિથી બધી એક એક કેસ સ્ટડી કરીશું. હવે આવે છે સામુદાયિક સ્વાસ્થ્ય એટલે શું? તો એ આપણે અહીંયા ઇન્ડક્શન મોડ્યુલમાં ત્રીજા વિભાગમાં એ આપણે અહીંયા હવે આવે છે સામુદાયિક સ્વાસ્થ્ય એટલે શું? તો એ ક્યાં આવેલો છે? તો પ્રારંભિક મોડ્યુલ વિભાગ 2 માં. બરાબર. તો એ વાંચીશું પછી એના જવાબ આપણે કરીશું. બરાબર. તો અહીંયા જુઓ, સામુદાયિક સ્વાસ્થ્ય એટલે શું? તો અહીંયા આપણે આ બધું જોઈ ગયા છીએ, વાંચી લીધું છે. એને અસર કરતા પરિબળો, સારા આરોગ્યને અસર કરતા પરિબળો, તો એના ક્વેશ્ચન આન્સર જોઈએ. તમારા ગામમાં સામાન્ય રીતે જોવા મળતી સ્વાસ્થ્ય સમસ્યાઓની નોંધ લખો. તો કેવી કેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળી શકે? તો એક તો ઝાડાવાળા બાળક મળી શકે, ન્યુમોનિયા જોવા મળી શકે, તાવ, ઉધરસ વાળા, પછી સગર્ભાવસ્થાને લગતી તકલીફો વાળા બહેનો જોવા મળી શકે, ચેપી રોગો જોવા જેવા કે મેલેરિયા છે, ટીબી છે. બરાબર. પછી છે કે ગામમાં નબળા સ્વાસ્થ્યને અસર કરતા 3 બિન આરોગ્યલક્ષી તકલીફો લખો. તો અસુરક્ષિત પીવાનું પાણી, શૌચાલયનો અભાવ, ખુલ્લામાં શૌચાલય અને સ્થાયી થયેલું પાણી. વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર કરતી સામાજિક સાંપ્રદાયિક પરિસ્થિતિઓ કઈ કઈ છે? ઓછું ભણતર, સામાજિક અને આર્થિક અસમાનતા, સામાજિક રૂઢિઓ, કુરિવાજો અને ગેરમાન્યતાઓ. પ્રશ્ન 4 છે કુપોષણ થવા માટેના અગત્યના કારણો કયા છે? તો ગરીબી, ખોરાકની અયોગ્ય પદ્ધતિઓ અને ચેપ. પ્રશ્ન 5 જોઈએ, સ્વચ્છ આરોગ્યપ્રદ ટેવો અને સ્વચ્છ વાતાવરણ સારા સ્વાસ્થ્ય અને સમુદાયની સુખાકારી માટે ભાગીદાર છે. તો જવાબ આવશે સાચું. 6 વર્ષથી નાના બાળકોને પૂરક પોષણ પૂરું પાડવા માટે સરકારની કઈ યોજના અમલમાં છે? તો ICDS યોજના, જેને આપણે આંગણવાડી સેવાઓ અથવા તો સંકલિત બાળ વિકાસ સેવાઓ તરીકે ઓળખીએ છીએ. હવે આવે છે હક્કોની જાણકારી અને આરોગ્યના હક્કો. તો એના માટે આપણે પ્રારંભિક મોડ્યુલના વિભાગ 3 માં જોવું પડશે કે જેમાં હક્કોની જાણકારી અને આરોગ્યના હક્કોની વિશે સમજ આપેલી છે. તો આપણે ઇન્ડક્શન મોડ્યુલમાં વિભાગ 3 જોઈશું. બરાબર. તો એક કાર્યકર એક્ટિવિસ્ટ તરીકે એવી વ્યક્તિ છે આશા કે જે વિશેષ કાર્ય માટે પોતાના સમુદાયનું સક્રિય નેતૃત્વ કરે છે. બરાબર. તમારી ભૂમિકા શું છે આપણે અગાઉ જોઈ ગયા. એક આશા હોવાને લઈને આપની પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે મુખ્ય રૂપમાં અસમાનતા દૂર કરવા અને વંચિત અને કમજોર વર્ગો માટે
જાહેર આરોગ્ય સંભાળ સેવાઓ વધુ સુલભ બનાવનાર કાર્યકર્તાની ભૂમિકા તમે નિભાવો. આમ કરવા માટે તમારે લોકોની સાથે કામ કરવું જોઈએ, તેમના માટે નહીં, અને તેમને આરોગ્યપ્રદ જરૂરિયાતો, હક્કો અને તેમને સંબંધિત સેવાઓનો લાભ લેવાની બાબતમાં બતાવવું જોઈએ. બરાબર. હવે સૌ પ્રથમ તો તમારે એમના મૂળભૂત અધિકારોને જાણવા પડશે. તો લોકોના પોતાના હક્કો અને અધિકારો વિશે ખબર હોતી નથી, એટલે તમારે એને પહેલા જણાવવા પડશે. તો સૌથી પહેલા આપણા દેશમાં બધા નાગરિકોને 6 મૂળભૂત અધિકારો મળ્યા છે. સૌથી પહેલો છે સમાનતાનો અધિકાર, બીજો છે સ્વતંત્રતાનો અધિકાર, ત્રીજો છે શોષણ વિરુદ્ધ અધિકાર, ચોથો છે ધર્મ સ્વતંત્રતાનો અધિકાર, પાંચમો છે લઘુમતીઓનો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, અને છઠ્ઠો છે સંવિધાનિક ઉપચારનો અધિકાર. આ બધું જ અંદર તમે ડિટેલમાં વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. હવે આવે છે કે આરોગ્યના હકોના અર્થ સમજાવો, કે આરોગ્યનો હક શું છે એમનો. બરાબર. તો આરોગ્યના અધિકારના સંબંધમાં તમારી સમજ તમને સતર્ક રહેવા અને સમુદાયને સાર્વજનિક આરોગ્ય પ્રણાલીથી આરોગ્ય સારવારનો લાભ ઉઠાવવા હેતુથી સક્ષમ બનાવવામાં સહાયક બનશે. અહીંયા અર્થ સમજાવવાનો છે. તો આરોગ્યના હકનો અર્થ શું છે? તો લોકો કોઈ એવા જન સ્વાસ્થ્ય કેન્દ્રનો સુવિધાજનક ઉપયોગ કરી શકે જે કાર્ય કરી રહ્યા છે, કાર્યાન્વિત હોય અને પૂરતી સંખ્યામાં સેવા પ્રદાન કરનારા હોય, દવાઓ અને સાધનો સાથે સંપૂર્ણ આરોગ્ય કાર્યક્રમને લાગુ કરતા હોય, આરોગ્ય સુવિધા અને સેવાઓ સારી ગુણવત્તાવાળી હોય, કોઈ ભેદભાવ વિના બધાને ઉપલબ્ધ હોય, ધર્મ, જાતિ, આર્થિક પરિસ્થિતિ, લિંગ વગેરેના આધાર પર કોઈને પણ સારવાર કરવા માટે મનાઈ નહીં કરાય. સ્વાસ્થ્ય સેવાઓ, આરોગ્ય સેવાઓ બધા જ મેળવી શકતા હોય, સેવાઓ મફતમાં ઉપલબ્ધ હોય, સમુદાયને પ્રાપ્ત સેવાઓની જાણકારી હોય અને હકના વિષયમાં જાગૃત કરવા જોઈએ. આપના સમુદાયના આરોગ્ય હક સુરક્ષિત છે. બરાબર. અહીંયા NHM ની વાત છે. અહીંયા એક માળખું આપવામાં આવ્યું છે કે પેટા આરોગ્ય કેન્દ્ર હોય, ટાઈપ A અને ટાઈપ B. બરાબર. તો ટાઈપ A અને ટાઈપ B કે પેટા કેન્દ્ર બધી જ નક્કી કરેલી સેવાઓ અને સુવાવડ કરાવવાની સેવાઓ પણ આપે છે. અહીંયા જનસંખ્યા કવરેજ, તો ક્યાં કેટલી વસ્તીમાં સબ સેન્ટર આવેલું છે. તો જો આદિવાસી અને પર્વતીય દૂર દૂર વિસ્તાર હોય તો 3000ની વસ્તીએ, અને મેદાન વાળો એટલે કે નજીક હોય તો 5000ની વસ્તીએ એક પેટા આરોગ્ય કેન્દ્ર હોય. કોના દ્વારા સેવામાં આપવામાં આવે? તો ANM, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. બરાબર. MPHW. અપાતી સેવાઓ, તો અહીંયા કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે? પહેલા આટલી સેવાઓ હતી, હવે CHO પણ આવે છે અહીંયા અપાતી સેવાઓમાં, એટલે અહીંયા આપણી સેવાઓ પણ વધી ગઈ છે. ત્યારબાદ અહીંયા PHC ની વાત છે, કેટલી વસ્તીમાં છે, કોના દ્વારા સેવા અપાય છે, અને અપાતી સેવાઓ. બરાબર. વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો. અહીંયા CSC ની વાત છે. હવે આવે છે સ્ત્રીઓના આરોગ્યના અધિકારનું રક્ષણ કરવું. તો હજુ પણ આપણા દેશમાં સ્ત્રીઓ પોતાના મૂળભૂત અધિકારો ભોગવવાને અસમર્થ છે. તો આ વાતને તમારે સમજવી જરૂરી છે, અને એના લગતા જે પણ પ્રશ્નો છે એ ઉકેલવામાં તમારે એમને મદદ કરવી જોઈએ. અહીંયા તમને બતાવ્યું છે કે જીવનનો સ્તર, અહીંયા સ્ત્રી અલગ અલગ તબક્કામાંથી પાર થાય છે એમ એની સમસ્યાઓ પણ હોય છે. જેમ કે હજુ સ્ત્રી જન્મી પણ નથી, ગર્ભમાં છે, નવજાત શિશુ છે. બરાબર. અને એની ભ્રૂણ હત્યા કરવામાં આવે છે, અથવા તો કન્યા શિશુ હત્યા કરવામાં આવે છે. નવજાત બાળકીઓને માતાના દૂધથી વંચિત રાખવામાં આવે છે. બીમારી થઈ ગઈ તો સારવાર કરવામાં નથી આવતી. બાળકી અને કિશોરી થોડી મોટી થાય એટલે એને છોકરીઓને છોકરાની જેમ યોગ્ય પોષણ આપવામાં નથી આવતું. તો અહીંયા અલગ અલગ બધી હિંસા સમસ્યાની વાત છે. બરાબર. આમાંથી તમારે વિડીયો પોઝ કરી વાંચી શકો છો, અથવા મોડ્યુલમાંથી વાંચી શકો છો. આમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. બરાબર. અહીંયા એક ઉદાહરણ રૂપે આપવામાં આવેલું છે કે ધારો કે છોકરીનો જન્મ થાય ઘરમાં, તો એનો દોષ મહિલાને જ આપવામાં આવે છે. તો અહીંયા એવું હોતું નથી કે બાબો આવશે કે બેબી આવશે એનો આધાર પુરુષ ઉપર હોય છે, સ્ત્રી ઉપર હોતો નથી. તો
તો એ પણ તમારે વિસ્તારમાં જાગૃતિ લાવવાની હોય છે. તો આ હતું આપણું હક્કો અને જાણકારીનો વિભાગ 3. એના પ્રશ્ન જોઈશું આપણે. એમાં વર્કશીટ પહેલીમાં છે પ્રશ્ન પહેલો, નીચેનામાંથી દરેક વ્યક્તિ માટે કયા મૂળભૂત અધિકારો છે? સમાનતાનો અધિકાર, આઝાદીનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. તો જવાબ આવશે ઉપરના તમામ. બીજો પ્રશ્ન છે સાચા વિકલ્પ પર ખરાની નિશાની કરો. આરોગ્યના અધિકારનો અર્થ જરૂરિયાત ઉપકરણોની સુવિધાવાળી હોસ્પિટલ, પોસાય તેવી સેવાઓ, આરોગ્યની સેવા માટે નકારાત્મક અભિગમનો હોવો. એટલે કે નકારાત્મક આરોગ્યની સેવા માટે નકારાત્મક અભિગમ ના હોવો. અને ઉપરના તમામ. તો એનો આન્સર આવશે ઉપરના તમામ. પ્રશ્ન 3 છે જાહેર આરોગ્યના માળખામાં કયું એવું સૌથી નીચેનું સ્થળ છે જ્યાં તબીબ મળી શકે છે? અહીંયા ડોક્ટર મળી રહે. તો નીચેના માળખાની વાત છે એટલે પીએચસી ખાતે ડોક્ટર મળી રહેશે. બરાબર. હવે આનું જોડકા જોડવાના છે. તો પેટા આરોગ્ય કેન્દ્ર, તો એમાં કોણ મળશે? એએનએમ, નર્સ બેન મળશે. તો આપણે જવાબમાં કેવી રીતે લખીશું? કની સામે 3 નંબર. બરાબર, એ રીતે જવાબ લખીશું. પછી જિલ્લા હોસ્પિટલ કે જ્યાં સર્જરીને બધું કરવામાં આવતું હોય, તો ખની સામે 1 લખીશું. બરાબર. પછી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તો એવું સ્થળ કે જ્યાં તબીબી અધિકારી સાથે દર માસિક બેઠક યોજાતી હોય. બરાબર. સામાજિક અને ધાર્મિક માન્યતાઓના કારણે સ્ત્રીઓ ચેપ અને બીમારી માટે વધુ જોખમી બને છે. તો સાચી વાત છે, સાચું. 7મો પ્રશ્ન જોઈએ. તો સ્ત્રીઓનું આરોગ્ય અને દરજ્જામાં સુધારા માટે આશા શું કરી શકે? સ્ત્રીઓની સહભાગિતા અને અવાજને ઉત્તેજન આપવું જોઈએ, સ્ત્રીઓને નિર્ણય લેવા તૈયાર થાય તે માટે પ્રોત્સાહિત કરવી જોઈએ, છોકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવી, અને ઉપરના તમામ. તો જવાબ આવશે ઉપરના તમામ. હવે આવે છે આશાના કૌશલ્યો. પ્રારંભિક મોડ્યુલ વિભાગ 4માં આપણે જોઈશું કે આશાના કૌશલ્યો શું છે. તો આપણે ઇન્ડક્શન મોડ્યુલમાં આશાના કૌશલ્યો જોઈશું. નેતૃત્વ કરવું, નેતૃત્વ શૈલી કયા પ્રકારની? તો સત્તાવાદી અને સહભાગી. એમાં ડિટેલમાં બધું સમજાવ્યું છે કે સહભાગી નેતૃત્વ કોને કહેવાય. બરાબર છે. સત્તાવાદી નેતૃત્વ કોને કહેવાય, આ બધું તમે વાંચી શકો છો. ત્યારબાદ આવે છે સંચારનું કૌશલ્ય. એમાં મૌખિક સંચાર આવે છે કે જે આપણે બોલીએ છીએ, જેને મૌખિક સંચાર કહેવાય. ત્યારબાદ સાંકેતિક સંચાર. બરાબર. તો સંચાર એ ખાલી ભાષા નથી, ચૂપ રહેવું એ પણ એક પ્રકારનો સંચાર જ છે. તો એ સિવાય લોકો પોતાના હાથ, શરીર, આંખોથી પણ હાવભાવથી વ્યક્ત કરે છે. તો એને સાંકેતિક સંચાર કહેવામાં આવશે. હાવભાવ વ્યક્ત કરે છે તો એને સાંકેતિક સંચાર કહેવામાં આવશે. આંખોમાં જોઈને વાત કરવી, શરીરનો હાલચાલ, ચહેરાનો હાવભાવ, અંગચાલન, ઈશારો કરવો. બરાબર. પછી બીજો સંચાર આવશે લેખિત સંચાર, કે જેમાં આપણે પત્ર લખીએ છીએ. બરાબર. નાના નાના વાક્યોનો પ્રયોગ કરીએ છીએ. સક્રિય શ્રવણ એટલે કે ધ્યાનથી સાંભળવું એ પણ સંચારનો હિસ્સો છે. હવે સંવાદ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો શું છે? તમે પોઝ કરીને વાંચી શકો છો. પછી આવે છે નિર્ણય લેવાનું કૌશલ્ય. આશાને ઘણી વખત નિર્ણય લેવામાં મદદ કરવી પડશે. સમાધાન, વાર્તા કરવા માટેનું કૌશલ્ય. પછી આવશે સમન્વય કરવાનું કૌશલ્ય. આશા હોવાને નાતે આપ સ્વાસ્થ્ય દેખભાળ સેવાઓ અને સમુદાયની સાથે એક કડીનું કાર્ય કરો છો. બરાબર. એટલે બંને વચ્ચે સમન્વય થાય. આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ વચ્ચે સમન્વય વિશે પહેલા પણ ચર્ચા કરવામાં આવી છે. એવી જ રીતે હિતભાગીઓ અને સમુદાયની સાથે નિયમિત સમન્વય થાય એ કૌશલ્ય આશામાં હોવું જોઈએ. અહીંયા અલગ અલગ છે કે ઘરની મુલાકાત હોય ત્યારે આશાની ભૂમિકા શું રહેશે, એએનએમની શું રહેશે અને આંગણવાડી કાર્યકર્તાની શું રહેશે. VHNDમાં પણ અહીંયા આપેલું છે બધાની એ દિવસે શું ભૂમિકા હશે. બરાબર. તો હવે એના પ્રશ્ન જોઈએ આપણે. તેમાં વર્કશીટ પહેલો એનો જવાબ પ્રશ્ન છે કે નીચેનામાંથી સમુદાય સાથે તમારા કાર્યને સફળ કરવા માટે કયું કૌશલ્ય આવશ્યક છે?
નેતૃત્વ શૈલીનું, વાતચીતનું, નિર્ણય લેવાનું, પરસ્પર સમજૂતીથી ઉચિત નિર્ણય પર પહોંચવાનું. તો જવાબ આવશે ચ, ઉપરના તમામ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આગેવાન બધા નિર્ણય પોતાની રીતે લે છે. આગેવાન દ્વારા નિર્ણય લેવામાં અન્યોને પણ સામેલ કરે છે. આગેવાન પોતે કહેલું હોય તેને જ અનુસરે છે. તો આમાં જવાબ આવશે ખ. આગેવાન દ્વારા નિર્ણય લેવામાં અન્યોને પણ સામેલ કરે છે. પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ દ્વારા સમુદાયને તમે તમારા કામમાં સહભાગી બનાવી શકો છો? સમુદાયને તમે તમારા કામમાં, બરાબર, તો સતત એમના સંપર્કમાં રહેવાથી, તેમને જવાબદારી સોંપવાથી, સમુદાય કક્ષાએ બેઠકો યોજી સારા આરોગ્ય માટેની જાગૃતિ ફેલાવવાથી. તો ઉપરના તમામ. હવે આવે છે પ્રશ્ન 4. કયું ઉદાહરણ શાબ્દિક સંચારનું છે? સંપરામર્શ, ચહેરાના હાવભાવ અને શરીરના હાવભાવ. તો જવાબ સંપરામર્શ આવશે. હાવભાવ છે એટલે એ શાબ્દિક આવશે નહીં, એ સાંકેતિક આવશે, બરાબર. નીચેનામાંથી કયું ઉદાહરણ અશાબ્દિક સંચારનું છે? આંખના સંપર્કથી, શરીરના હાવભાવ અને હાથના હાવભાવ. તો ઉપરના તમામ. નીચેનામાંથી કયું સંચાર માધ્યમનો આશાય ઉપયોગ કરવો જોઈએ? શાબ્દિક સંચાર, અશાબ્દિક કે લેખિત? તો શું આવશે? ઉપરના તમામ. નેગોશિએશનની પ્રક્રિયા એવી છે કે જેમાં 2 થી વધુ વ્યક્તિઓ કોઈ સમસ્યાનું સ્વીકૃતિથી નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે છે. તો સાચું. આશા હોવાના લીધે તમારે સમુદાય અને વિવિધ લાભાર્થી જોડે સતત સંકલન કરવાનું હોય છે. તો તેવા 5 લાભાર્થીને જણાવો. હવે અહીંયા લાભાર્થીને, એવા 5 વ્યક્તિને જણાવો કે જેની સાથે તમારે સતત સંકલનથી કામ કરવાનું છે, બરાબર. તો આપણે સૌથી પહેલા જોઈ ગયા હતા. સૌથી પહેલા કોણ હતા? એફ આશા, એએનએમ, આંગણવાડી કાર્યકર, સમુદાયના આગેવાન હોય એ, અને પંચાયતી રાજના સભ્યો. ચલો વર્કશીટ 2. જ્યારે કોઈ સાથે વાતચીત કરતા હોઈએ ત્યારે તમારે અહીંયા ખાલી જગ્યા ભરવાની છે. તો વ્યક્તિની આંખમાં જોઈ વાત કરવી જોઈએ. તમારા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મરામત કરવા માટે અરજી લખો છો તો તે લખીએ છીએ, બરાબર, લેખિત પ્રકારનું સંચાર માધ્યમ થશે. ચહેરાના હાવભાવ અશાબ્દિક પ્રકારના સંચારનું માધ્યમ છે. ગ્રામ મીટિંગ એજન્ડાની ક્યારે તમામ સાથે ચર્ચા કરવી? એજન્ડા તો ક્યારે હોય? તો મીટિંગની શરૂઆત અથવા તો એના બેઠક હોય એના પહેલા આપણે એ ચર્ચા કરવી પડે. ગ્રામની બેઠક દરમિયાન બેઠકની વ્યવસ્થા હંમેશા કેવી રીતે બેસીશું આપણે? એક ગોળાકારમાં, કે જેથી બધા એકબીજાને જોઈ શકે અને બધા એકબીજા સાથે ચર્ચામાં ભાગ લઈ શકે, બરાબર. ચલો હવે 6થો પ્રશ્ન. ગ્રામ આરોગ્યની મીટિંગ દરમિયાન આંગણવાડીની સેવાઓ વિશે માહિતી આપવાની હોય. સમુદાય સાથે તમે કયા કક્ષાના વ્યક્તિઓને બેઠકમાં બોલાવશો? તો કોને કોને બોલાવશો? આંગણવાડીની સેવાઓ વિશે માહિતી આપવાની છે, તો તમારે કોને બોલાવવા પડશે? આંગણવાડી કાર્યકરને, બરાબર. આશા એ સમુદાય અને આરોગ્ય સેવાઓને જોડતી કડી છે. શું આ વાક્ય સાચું છે? તો હા, સાચું છે. મમતા દિવસને સારી રીતે આયોજિત થાય તે માટે તમારે ગામના કેટલાક કાર્યકરો તેમજ જૂથો જોડે કામ કરવાનું થાય છે. તો તે કોણ છે જણાવો. તો એએનએમ બેન આવશે, આંગણવાડી કાર્યકર આવશે, સ્વસહાયતાના જૂથ આવશે, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂટ આવશે, અન્ય જેમ કે શિક્ષકો, યુવા જૂથ, મહિલા મંડળો અને વૃદ્ધો. હવે અહીંયા વર્કશીટ આવી આપણે પછીથી કરીશું. ચેપ્ટર 2 માતાની સંભાળ, તો એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.